નમસ્કાર મિત્રો, હલચલ ભારત ન્યૂઝ 24 સાથે ફરી એકવાર હું મારિયા ખાન. જોઈએ આજના મહત્વના સમાચાર. સુરત ઉન વિસ્તારમાં પોતાને ખુદા માનનાર એક ઓર ફિરોનનો જન્મ. સુરત ઉન વિસ્તારમાં આરિફ જાદુગર નામક વ્યક્તિ પોતાને ખુદા માનનાર એક ઇસ્લામ ધર્મમાં કહેવાતા ફિરોન જેવો છે અને પોતે ખુદા હોય એવું બતાવે છે. બહારથી કમાવા આવેલા ગરીબ વર્ગના વ્યક્તિઓને ડરાવી ધમકાવીને પોતાને ખુદા બતાવે છે, જેમાં વિરોધમાં સમગ્ર ઉન વિસ્તારમાં આગળ મોટું ઘર્ષણ થયું હતું અને આ ફિરોન બની બેઠેલી ટોળકીઓએ નબીએ પાક કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના વિરોધમાં ટિપ્પણીઓ પણ કરે છે, જે ઇસ્લામ ધર્મમાં કદાપી ચલાવી લેવાય નહીં. ઇસ્લામ ધર્મમાં ફિતના ફસાદ ફેલાવે તથા ઇસ્લામ ધર્મના પેગમ્બર વિશે જૂઠાણું ફેલાવતા અને અમેરિકા અને ફ્રાન્સ શેતાન દેશ છે એવું ભારતમાં રહી આતંકવાદ ફેલાવી રહ્યા છે. આ ફિરોન ટોળકીઓ બાંગ્લાદેશના બોર્ડરના હોય છે, જેથી સમગ્ર ઇસ્લામ ધર્મને નહીં પણ ભારતને પણ આતંકી હુમલા કરાવી શકે એવું લાગી રહ્યું છે. જલ્દથી જલ્દ આ ફિરોન ટોળકી ઉપર કાર્યવાહીની માંગ સાથે સુરત ઉન વિસ્તારના મુસ્લિમ આગેવાનો પહોંચ્યા કમિશનર ઓફિસે. મારું નામ એડવોકેટ કિફાયત બાજી છે. હું વ્યવસાય પોતે એડવોકેટ છું અને ઊન વિસ્તારમાં રહું છું અને અમારા ઊન વિસ્તારના બધા આગેવાનો અહીંયા હાજર થયેલ છે અને અમારી રજૂઆત એક કમિશનર સાહેબને આપવા માટે આવેલા હતા. જે રજૂઆત એવી હતી કે અમુક ટાઈમ પહેલાં અમારા ઊન વિસ્તારમાં ઘણો એક મોટો ઝઘડો થયેલ હતો, એક ઘર્ષણ થયેલ હતું અને ઘર્ષણનું મુખ્ય કારણ એ હતું કે એક શકીલ બિન હનીફ નામનો એક કિસમ છે જે પોતે પોતાને સર્વા માને છે, પેગમ્બર માને છે, પ્રોફેટ માને છે અને જેને એક લોકોમાં ભ્રામક વાતો કરે છે. જે ઇસ્લામની મુખ્ય પાયાની જે વાતો છે એના પૂરા વિરોધમાં જઈને એક લોકોના ગરીબ વિસ્તારોમાં જઈને જે બહારથી કમાવા આવેલા છે એ લોકોમાં એક રાત્રે 10 વાગ્યા 11 વાગે તો જ્યારે ટાઈમ મળે ત્યારે લોકોમાં એક પૈસાની લાભ લાલચ આપીને તો ગમે તે સામદામ દંડ ભેદ કરીને લોકોને પોતાની તરફ ખેંચે છે અને પોતાનું એક સંગઠન ઊભું કરવા માંગે છે. જે સંગઠનમાં એનો એક એવું પ્લાનિંગ છે કે અમે અમેરિકા અને ફ્રાન્સ પર હુમલો કરીએ અને ગમે તે એને પાયા વિરુદ્ધની જે એક સમજમાં નહીં આવી વાતો કરે છે. હું પોતે ઈસા છું, હું પોતે મહેંદી છું અને આવી રીતે લોકોને ક્યાંકથી પૈસાની બી લાલચ આપે છે. એટલે અમારી એક એવી રજૂઆત છે કે જે આ સંગઠન છે એ સંગઠન ઉપર ધ્યાન આપવામાં આવે, એની પકડ કરવામાં આવે, જેથી કરીને વારે ઘડી આવા ઘર્ષણ ઊભા નહીં થાય. અને આવા ઘર્ષણ થોડા સમયે અમારા ઊન વિસ્તારમાં અને સમગ્ર સુરત વિસ્તારમાં થયા કરે છે. જે ભવિષ્યમાં એવું થઈ શકે કે આખા સુરત, ગુજરાતમાં, ભારત વિસ્તારમાં આવું ઘર્ષણ થવાનો ભય રહેલ છે. અને આ લોકો ક્યાંક પૈસાની લાલચ બી આવે છે તો આ લોકો પાસે ક્યાંક ફંડિંગ ક્યાંથી આવે છે એની બી તપાસ કરવામાં આવે છે. અને વધારે ભાગ આ લોકો અહીંયા ઊન સુરત, ગુજરાત કે મહારાષ્ટ્ર કે આજુબાજુ વિસ્તારના નથી. આ લોકો બાંગ્લાદેશી અથવા બોર્ડર વિસ્તારના લોકો છે કે જે લોકોની એક ટાર્ગેટ છે કે જે લોકોને એક એવું એક ટાસ્ક આપવામાં આવેલો છે. જેથી કરીને અમારી એક કમિશનર સાહેબની બી રજૂઆત છે અને ભેસ્તાનના અમારા પીઆઈ સાહેબને બી રજૂઆત કરવા માટે એક ખાસ મુદ્દો છે કે જેથી કરીને કે તમે તાત્કાલિક ધોરણે આના પર એક્શન લેવામાં આવે. જે વિસ્તારમાં આ લોકો છુપાયેલા છે, ઇવન અમે અમારી અરજીમાં આ લોકોના નામ અને કોન્ટેક્ટ નંબર બી આપેલા છે. તો આપ સાહેબને નમ્ર રજૂઆત છે કે આપ તાત્કાલિક ધોરણે આના પર કાર્યવાહી કરો અને આ થતી અહીંયા ઉપસ્થિત રહ્યા કમિશનર કચેરી ખાતે. મુખ્ય રજૂઆત એ છે કે થોડાક દિવસ અગાઉથી સુરતની અંદર અને લગભગ દેશના ઘણા ભાગોમાં એક શકીલી પંથ કરીને, એક શકીલી ધર્મ કરીને ઉદ્ભવ્યું છે. અમારા મોહમ્મદ પૈગંબર સાહેબ અમારા ઇસ્લામ ધર્મના આખરી પૈગંબર છે, જેમને ઇસ્લામ ધર્મની સ્થાપના કરી અને એમના જે નિયમો છે કુરાન પાક શરીફમાં જે નીતિ નિયમો લખેલા છે એને દરેક મુસ્લિમ એને ફોલો કરતા હોય છે. પરંતુ શકીલી ગ્રુપ જે છે એ પોતાને જે વડા છે પોતાની પૈગંબર માને છે. મોહમ્મદ પૈગંબર સાહેબ વિરુદ્ધમાં ઉચ્ચારણો કરે છે અને ઘણી વાર તો એમના જે પ્રવચનો હોય છે એમાં હિન્દુ ધર્મ માટે પણ એ લોકો અપશબ્દોનો ઉપયોગ કરે છે કે એવી રીતે વાર્તો કરે છે કે જેના કારણે આ શહેરની અંદર કોમી અશાંતિ ફેલાય છે. ઘણી વાર એ લોકોના પ્રવચનોની અંદર ફ્રાન્સ અને અમેરિકા બાબતે પણ એ લોકો વિવાદક ટિપ્પણીઓ કરે છે. એટલે અમારી પોલીસ કમિશનર શ્રીને આજે મળવા આવ્યા હતા. જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી ડામોર સાહેબ અમને રૂબરૂ મળ્યા. જે સમગ્ર હકીકત અમે એમને જણાવી અને એના જે 17 આગેવાનો સુરતના એક્ટિવ છે કે જે લોકો આ પ્રવૃત્તિ કરી રહ્યા છે કે જેનાથી લોકોની ધાર્મિક લાગણી દુભાય, મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાય, એ તમામ લોકો લગભગ બંગાળ, બિહાર અને બાંગ્લાદેશની બોર્ડરના લોકો છે. આવા લોકો પર આઈબીની નજર હોવી જોઈએ કે જેના કારણે આપણા શહેરની અંદર કોઈ કોમી ઇખલાફનું જે વાતાવરણ જળવાયેલું છે ખોરવાઈ ન જાય. અને આ લોકોનો દેખાડો પણ એવો છે કે જાણે ઇસ્લામના કોઈ ધર્મગુરુ હોય. એટલે પોલીસ તંત્ર કે સરકારી તંત્રને એની ગેરસમજ ના થાય કે ભાઈ આ કોઈ મુસ્લિમ ધર્મગુરુ આવું પ્રવચન કર્યું છે. એટલી સ્પષ્ટતા કરવા માટે આવ્યા હતા અને અમારી એક જ રજૂઆત છે કે
કે આવી જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે કે જેના કારણે અન્ય ધર્મની કે ઇસ્લામ ધર્મના લોકોની લાગણી દુભાતી હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ કે ના